રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજની પ્રેરણા અરહમ યુવા સેવા ગ્રુપ અને માનવ સેવા અને ક્ષેત્ર ટ્રસ્ટના સહયોગથી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલા બાપુના બાવળા ચોક ખાતે છાસ વિતરણ કાર્યક્રમનું યોગ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપલેટામાં અરહમ યુવા સેવા ગ્રુપ અને માનવ સેવા ટ્રસ્ટના સહયોગથી છાસ વિતરણ કાર્યક્રમના આયોજન. જ્યારે હાલ આવી કાળઝાળ ગરમીમાં તાપમાન વધી રહ્યું છે ત્યારે લોકો આવા તડકાના ખરીદી કરવા આવતા હોય ત્યારે આવા લોકોને ઠંડી છાસ પીવડાવવામાં આવી હતી. તેમજ અરહમ યુવા સેવા ગ્રુપ ઉપલેટાના અનેક લોકોના ઘરે જઈને છાસ વિતરણ પણ કરી રહ્યા છે. તો આ કાર્યક્રમમાં નાના મોટા સાથે મળીને છાસ વિતરણમાં સહભાગી બને છે અને ઉત્સાહને ઉમંગે આ કાર્યક્રમને સફળ બનાવે છે. જય જિનેન્દ્ર. ઉપલેટા અરહમ ગ્રુપ દ્વારા અને ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટના સહયોગથી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી ઉપલેટામાં 8 દિવસ ત્યાં જુદા જુદા વિસ્તારોમાં અમે છાસનું વિતરણ ઘરે ઘરે જઈને કરી રહ્યા છીએ. આજે અમે બાપુના બાવલા ચોક લોકો આવતા જતા લોકોને છાસ ઠંડી પાવાનો કાર્યક્રમ રાખેલ હતો. આ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી આવા જુદા જુદા ગામોમાં 30 જગ્યાએ છાસનું વિતરણ ચાલુ છે અને 7 લાખ ગ્લાસ લોકોને પીવડાવી ચૂક્યા છે. હજી એમનો પ્રોગ્રામ અવિરત ચાલુ છે. જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી જગ્યાએ સૌ લોકોને નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદ મળે એવી ભગવાન પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. અને આ સેવામાં અમે હું શ્રી પટેલ, ભાઈ કલ્પનાબેન કોઠારી, નીરજ કોઠારી, અરુણાબેન સોલંકી, અર્જુન સોલંકી અને નાની બાળાઓ 8 દિવસ ત્યાં અમારી સાથે હરોજને માટે સેવામાં જોડાયેલ છે. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.